સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી શહેરમાં આરો ફિલ્ટર પાણીના નામે મોટો ખેલ ચાલી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। શહેરની ગલીઓમાં મોટી ટાંકીઓ ટેમ્પોમાં મૂકી ખુલ્લેઆમ પાણીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોના આક્ષેપ છે કે આ પાણીમાં બોરિંગનું ભેળસેળ પાણી આપવામાં આવે છે અને અનેક વાહનો પાસે ન તો FSSAI લાયસન્સ છે, ન ફૂડ લાયસન્સ અને ન તો નિયમ મુજબના દસ્તાવેજો। નાગરિકોનો સવાલ છે કે જ્યારે મનપા નાની ચા નાસ્તાની દુકાનો સામે કાર્યવાહી કરે છે ત્યારે આટલો મોટો ગેરકાયદેસર કારોબાર કેમ ધમધમી રહ્યો છે। લોકોનું કહેવું છે કે પાણીની ટાંકીઓની યોગ્ય સફાઈ પણ થતી નથી, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે। આ મામલે અનેક લેખિત ફરિયાદો જિલ્લા કલેક્ટર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મહાનગરપાલિકામાં કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। કેટલાક ટેમ્પોમાં નંબર પ્લેટ સુધી નથી અને દસ્તાવેજ વગર આખા શહેરમાં પાણીનું વેચાણ થઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર કોઈ મોટી હોનારત પહેલા જાગશે કે પછી લોકોની ફરિયાદો કાગળો સુધી જ સીમિત રહેશે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।